દશામાનું 150 વર્ષ જૂનું મંદિર અમદાવાદના દાણાપીઠમાં આવેલું છે. દશામાનું પ્રાચીન મંદિર જે અંદાજે 150 વર્ષથી પણ વધારે સમયથી છે. કથા અનુસાર દાણાપીઠમાં રહેતા રાણા સમાજના બે બહેનો, જેમાં એક બહેનને અંબા આવે અને બીજા બહેનને ખોડિયાર, અહીંયા વર્ષો પહેલા 64 જોગણી માની એક ડેરી હતી અને આ બહેનો દરરોજ અહીંયા સેવા પૂજા કરતા હતા. આમાં એક દિવસ બંને બહેનોને વિચાર આવ્યો કે નવ સ્વરૂપે નવદુર્ગા પૂજાય છે, પણ આપણે 10મા સ્વરૂપ દશામાની સ્થાપના કરીને સેવા પૂજા કરીએ. અને એ પછી વડીલોની પરવાનગી સાથે તેઓએ ઉત્તર દિશામાં 5 ઈંટની નાની ડેરીની સ્થાપના કરી અને દશામાની સ્થાપના કરી. ત્યારબાદ સમય સાથે આ મંદિરનો વિકાસ થયો. અહીંયા વર્ષોથી દશામાના વ્રતમાં શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ દસમ સુધી દશામાની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને આ સમયમાં અહીંયા માતાજીના પૂજા પાઠ ને આરતી ખૂબ જ ધૂમધામથી થાય છે અને જાત જાતના 56 ભોગ પણ ધરાવવામાં આવે છે અને સાથે ખાસ શ્રાવણ સુદ દસમના દિવસે ચૂરમાના થાળ ધરાવવામાં આવે છે